જય હાટકેશ બધાને. આપણે આગળના વિડીયોમાં જોયું કે અર્જુન ગીતા વિશે થોડું જાણ્યું. હવે આપણે ધર્મ ગીતા વિશે જાણીએ કે ધર્મ ગીતા કોને કહેવાય. તો ભાઈ ધર્મ ગીતાનો અર્થ એવો છે કે ધર્મરાજાએ જેને આપણે યમરાજા પણ કહેવાય, તે માણસોનો જીવ લે, તે માણસોનો જીવ લે. તે ધર્મરાજા પાસે નર્કકુંડ હોય, તે નર્કકુંડમાં પાપી માણસોને નાખવા તેના દૂત મારફતે પકડી મંગાવવાનું કે સૃષ્ટિ પર જાઓ, પૃથ્વી પર જાઓ અને જે પાપી માણસ હોય તેને તમે અહીં લઈ આવો નરકુંડમાં નાખવા, અને જે પુણ્ય કરતા હોય એમને ત્યાં રહેવા દો એમ. એટલે એ વખતે પેલા દૂતોએ પૂછ્યું કે હે મહારાજ, અમે જઈએ તો ખરા પણ પાપી માણસ કોણ છે અમને કઈ રીતે ખબર પડે? એટલે પાપી માણસ કોણ હોય? ત્યારે પેલા દૂતોએ પૂછ્યું, મહારાજ જગતમાં સારા કામો કયો કર્યો છે અને સારા કામો કયો અને ખરાબ કામો કયો? ત્યારે અમને કહી સંભળાવો. ત્યારે ધર્મરાજાએ ધર્મગીતા ગાઈને દૂતોને કહી સંભળાવી. એ તમે પણ રોજ ધર્મગીતાનો પાઠ જરૂર કરજો. ધર્મગીતામાં ખૂબ સારું હોય છે ભાઈ. જેવું કે અર્જુન ગીતામાં હોય એવું ધર્મગીતામાં પણ આપણા મૃત્યુ પછી શું થાય છે એ હોય. જય હાટકેશ.